અરે પ્રધાનજી. હા દાદા. વાર ને મુહૂર્ત આયા છે, પૂનમ ને સોમવાર. હા. હવે કાંઈ કામ હોય તો કયો. પૂછો. આ તો પૂછી આવું. ઘણી કમા બાપુ ઘણી કમા. હરે બોલો પ્રધાનજી. મુહૂર્તના બહુ સારા એવા લગન મુહૂર્ત. તો ગોળદેવને કહો હા. કે દેવી દેવતાને કંકોત્રી લખતા જાય અને ગણેશ સ્થાપના કરતા જાય. કંકોત્રી કોને કોને દેવાની કોને નથી દેવાની કીએ. એ ગોળદેવને ખબર જ છે. હું કહી દઉં એને. દેવી દેવતાને કંકોત્રી લખવાની કહી દો. કહી દઉં ને. કંકોત્રા હે ને જે લખવાના હે દેવી દેવતાના બરાબર. કંકોત્રા. કંકોત્રા આઈ તાણી બોલો તો સાંભળો. હા. ₹501 જેને કોઈના ઉપર ભરોસો નથી અને 12 બીજના ધણી ઉપર જેને ભરોસો છે અને એમાં બહુચર ઉપર જેને ભરોસો છે એવા વાસીબા તરફથી ₹501 રામદેવજી મહારાજને દિવેલની અંદર આપે છે. ધન્યવાદ. એક સરસાટી નખરી કાંદો પૂછવું પડે ને. કેટલી વાર પૂછવા જશે તમને હવે નહીં થાય. થાય કોણ હું એવું પડે આપણે પૂછવું તો પડે ને. પૂછવું પડે. હા આ તો પૂછી લ્યો હાલો. ઘણી કમા બાપુ ઘણી કમા. હરે બોલો પ્રધાનજી. બોલવામાં તો એવું છે કે દેવી દેવતાને કંકોત્રી લખાઈ ગઈ છે. હરે પ્રધાનજી. અરે બાપુ ગોળદેવને કહો કહો કે પટિયાર કોઈ મોટું છે જાન જાનેલી આવશે એટલે ઉત્તરાયણ તૈયારી રાખે. કેટલી આવડી જાડી આવશે. જાન જાજી આવશે એવું કહેવાનું. જાડી આવશે હે. હો તમે બધા કંકોત્રી આવો કે આવતી વખતે હું આવ હો તમારું હપન થઈ ગયું યાર. આ કોઈ ચીક છે અહીંયા તાવો આ બોલો ને. જો હા અમારું કુટુંબ મોટું છે બરાબર. કેવડું મોટું. મોટું છે બરાબર. અરે કેવડું મોટું હોય. અહીંથી નદી નાખો આ જેટલા સોસાયટીમાં હે ને બધા આવવાના હે. તું ગણતરી કર લે કામ કર. 700-800 મારા જેવું થઈ જાય. હે અને મારું ઉતારો અલગ રાખ. અમારે પણ બહુ માણસ નહીં બોલી. ઈ તો ભાઈ 600 ને તમારે સંભાળવા જ પડશે. સંભાળવા જશે. મારો ઉતારો છે તમે રાખજો. અને તું કેતો તો ને હું વાંધો. ઈ હું તો આમ હાથ ધોઈને મારા કુદીને ધોવા આવે
અને આઈસ્ક્રીમ ખાઈ જાય સેન્ડવિચ ખાઈ જાય પણ ના પાડે પણ આમાં તો એવું દેખાય તું લોસણો હો. હે હા નહીં મેળવે આવવાનું મેળ આવશે પણ ટકારું આવશે. અરે એ રે તો નથી થતું ભાઈ હે રેવા દે આજ હરખે ઉમંગે ગોરદેવ ચાલિયા રે. જાઉં મારે ભોગણ ગજની મોજાર. આજ હરખે ઉમંગે ગોરદેવ ચાલિયા રે. અરે પ્રધાનજી ગોળદેવ 100 માસી ગયા છે હજી સુધી કેમ આવ્યા નહીં? મહારાજ આવતા જણાય હેજી આજ હરખે ઉમંગે ગોરદેવ ચાલિયા રે. આવો ગોળદેવ આવો. આયા મેં ભોગણ ગજની મોજાર. આજ હરખે ઉમંગે ગોરદેવ ચાલિયા રે. અરે ગોળદેવ નાડી ઝીલાયા. આ મહારાજા અરે ગોળદેવ ક્યાં નાડી ઝીલાયા? પિંગલગઢ મહારાજા. અરે હા ગોળદેવ પિંગલગઢ ને તમને જવાની ના નથી પડી. અરે મહારાજા જ્યાં જવું ત્યાં રજવાડા સારા અહીંયા મુરતિયા સારા નહીં અને મુરતિયા સારા અહીંયા રજવાડા સારા નહીં. પિંગલગઢ સારું હતું એટલા માટે મેં પિંગલગઢ નારિયોળ જલાવ્યું. બહુ સારું ગોળદેવ. ચાલો માંડોળા રોપી. ચાલો હે માંડવડે કાય સોનાના ધબરે રૂપા કેરી ભરી. માંડવડે કાય સોનાના ધબરે રૂપા કેરી ભરી.
મારી આંખડીઓમાં વસનાર તું કાળ છે રાની કોલ 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 છે તો બીજા જો માંડવાની વાત ઉતાવળ સીજને કરો અમે કે કાકા વેવણ નીચે લઈ આવજો અમે કે કાકા વેવણ નીચે લઈ આવજો તમારે ઢોલક આ હોશિયાર સીજને કરો કન્યાની માને જાજા કરીને જય શ્રી કૃષ્ણ વ્યવહાર જય શ્રી કૃષ્ણ એ વેવણ આવમાં કઈ તકલીફ નથી પડી ને ધનુભા જાડેજા તરફથી 201 રૂપિયા રત્નજી મહારાજને ભેટ મળે છે ધન્યવાદ
એ વેવાણ હાલ આ બેની કોણ છે ને આ દીકરી કોણ છે? તમે નથી ઓળખતા વેવાણ? ના વેવાણ જોવાય ત્યારે તમે આ બતાવ્યા નતા અમને. આ વેવાણ જેઠાણી છે મારા. જેઠાણી છે. હા વેવાણ. આમાં મોટા બાપુ હે આ નાના માસી એવું છે. હે વેવાણ આ તો બધુંય તો સમજ્યા પણ આ ભૂત કોણ છે? એને હું નથી ઓળખતી વેવાણ. આ તમારું ભૂત નથી? ના એટલે તમે ક્યાં શમશાનમાંથી લઈ આવ્યા? કાંઈ વેવાણ. ઓયા જા એટલે ચાલુ થઈ જાય જો. એમાં જે છે એમાં નો જો ત્યાં થઈ જાય ચાલુ. હાલો હાલો હા બોલો લાઈટ કાઢી પડશે જે થાય તું કોણ હો? માંડવા તરફથી નો જાઈન તરફથી નહીં તો કે અપક્ષમાં પક્ષમાં તો આ શું લેવા આવ્યો? અહીં મોટા મોટા મારા બે ભેસ આવ્યા છે. એક જય છે એક ચંદુ રબાઈ છે બે મારે છે એવું છે? અને નામ રાખવું પડે ને મારે તો તાર ઘીરે રહેવાય ને. હા કેમ આમ થાય? શું જમવાનું એ તો ક્યાં જમવાનું ક્યાં હે આમ હે જા. આમ હે હા સારું તો તમે ચાલુ કરો હું સીધા જગ્યાએ બેઠો હા, જા. હે તારા નવા નગરમાં ધૂળના ઢેફા. ના ના વેવાણ અમારા નગરમાં ધૂળના ઢેફા નથી. હે તારા નવા નગરમાં ધૂળના ઢેફા. તારી જાનૈયો નાની જાય, વેવાણ મારી વટમાં ફરે. શું કીધું વેવાણ તમે? માંડવી વેવાણ. એવું કીધું? હા વેવાણ. તો હવે અમે સાંભળી લ્યો વેવાણ તમે હા સાંભળો. વેવાણ. અમે તો સાંભળ્યું હવે તમે સાંભળો. હા એ વેવાણ. તારા પિંગલ ગઢમાં ધૂળના ઢેફા. તારા પિંગલ ગઢમાં ધૂળના હા વેવાણ. તારી છાનડિયું મોઢા મળી જાય વેવાણ તમે વટમાં ફરે. એને તો ખારા કુવાના એમને પાણી પાયા. એને તો ખારા કુવાના એમને પાણી પાયા. તારી માંડવીયું મોઢા મળી જાય. વેવાણ અમારા કોઈનું મોઢા મળ્યો. હે તારી માંડવીયું મોઢા મળી જાય, વેવાણ મારી વટમાં ફરે. શું કે વેવાણ? હા વેવાણ. શું કે તમે? વેવાણ ખારા કુવાના પાણી પાયા વેવાણ. પૂછો આમાં. એને પૂછું વેવાણ. ગમે એને પૂછી જુઓ. મીઠું તમે- પાણી પાયું હોય ને એ તમે ગરમા કયો ગરમ ઠંડુ તમે પાણી કયો પાયું હોય. તમે કયો કેને પાયા? અને શું કે વેવાણ તમે? હા વેવાણ. અમારું માંડવડી મોઢા મળે એમ. હા વેવાણ. અમારા માંડવી બધી પૂછી જુઓ. જોઈ જો વેવાણ. બધી હાલ પાસે હાલ. કોઈ મોઢા નો મળ્યો. મંડપની અંદર કન્યા પધરાવો સાવધાન. વેવાણ. પતુને ભૂખી લ્યો વેવાણ. ભલે વેવાણ. જયેશભાઈ માઇક દ્યો. હા હા. કે મેં તો લીધી રે કંકાવટી હાથમાં કે હું તો હાલી રે
એવા પેલા માંગડિયા રે વરદાય શોભા ગણે દેવાય. એવા પેલા મંગળ જે નાચદાન દેવાય શોભા ગણે દેવાય. કે અમારા મંડળની અંદર એક પણ પાત્ર અમે ભાડે બોલાવતા નથી મિત્રો. જે કઈ પાત્રો જોવો છો એ બધા અમારા પાટેલ ગામના ભાઈઓ છે. એક પણ પાત્ર અમે ભાડે બોલાવતા નથી. અને મિત્રો એક એક રૂપિયો આવે એ આઈ જગદંબા ભેડિયાવાળી પાટેલ ગામ ને હરિહરનો હાકલો થાય છે અને 12 બીજના ધણીની જ્યાં પાઠ બોલાય છે મિત્રો. 24 કલાક જ્યાં આવો ત્યાં સાહેબ તમને ગરમા ગરમ ભોજન ત્યાં મળે. આ એક એક રૂપિયો છે એ ધર્મદાના કાર્યની અંદર વપરાય છે. એટલે મારે 2 મિનિટ વાત કરવી છે કારણ કે સમય એવો છે કે લાડકવાળી દીકરી નો લગ્ન ઉત્સવ ઉજવી છે ત્યારે 2 મિનિટ વાત કરવી છે કે બીના ભગતની બેનડી શોભે મિત્રો. કારણ અને એના કરતા પણ મિત્રો એ બેનને વહમું કયા લાગે કે જ્યારે દીકરા કે દીકરીના પ્રસંગ હોય ત્યારે પેલી ગંગોત્રી કોઈને લખવામાં આવતી હોય તો એ માળીના જાયા વેરને લખવામાં આવે. શું કામ? કોઈ બેનને મામેરાની આશા ન હોય પણ લીલા તોરણો બાંધતા હોય ને માળીનો જાયો વીર આવીને ઊભો હોય એટલે મારી બેન છે દર્દની નોટ મૂકી અને એમ કે ખમા મારા વીર તને જાજી ખમા. મારો માડીનો જાયો વીર આવ્યો, મારો મામેરાનો પૂરનાર આવ્યો, મારો રાખડીનો બાંધનાર આવ્યો સાહેબ. પણ જે બેનને માડીનો જાયો વીર નથી એ બેન છે એ જ્યારે આહાર વેલની અંદર જાય એટલે દેરાણી બેનણા બોલે, જેઠાણી બેનણા બોલે એટલું તો નહીં મિત્રો, પરંતુ એ 5 વર્ષની નણંદ સહી બેનને મેળના બોલતી હોય કે તારા પિયરિયાની અંદર તો પીપળો ઉઈગા, તારા મામેરા લઈને કોણ આવશે? તારા પિયરિયાની અંદર તો પીપળા ઉઈગા, તારા મામેરા લઈને કોણ આવશે? ત્યારે મિત્રો ધુંબાનો ઘા કરો તો એની રૂજ આવી જાય પણ બોલેલા શબ્દની બેનમાં રૂજ નથી આવતી. અને એવા જ્યારે બેનબા છે ચોરીના 4 ફેરાએ જઈડા હોય ત્યારે વિદ્વાન પુરોહિતજી એમ કહે કે હવે બોલાવો ચૌતર હોમવા માટે થઈ માડીના જાયા વીરને બોલાવો. ત્યારે એક એમ કહેવાય કે બેન એક મંગળીઓ છે બેનને આજે ડુંગરા જેવું લાગતું હોય, એક મંગળીઓ છે બેન સરોવરાને ડુંગરા જેવું લાગતું હોય. કારણ કે દીકરી વિશે મિત્રો વાત કરવા બેસી તો દિવસોના દિવસો ટૂંકા પડે, રાતોની રાતો ટૂંકી પડે. કારણ કે અમારું લોકશાહી કે દીકરી વિશેથી સાહેબ એટલું બધું લખ્યું છે, એટલું બધું કેવું છે દીકરી વિશે શું બોલી નથી. જેટલું બોલી એટલું ઓછું પડે, રાતોની રાતો ટૂંકી પડે, દિવસોના દિવસો ટૂંકા પડે. કારણ કે દીકરી એ તો જગદંબાનો અવતાર કહેવાય. એટલે બારૈયા પરિવારના આંગણે આવો રૂડો અવસર છે એટલે મારે 101 રૂપિયાના 21 બોલ જોઈએ છે. કોણ? એમ કે માડીનો જાયો વીર. કારણ કે મંડળની અંદર અમે કોઈ બુક ફેરવતા નથી મિત્રો, અને જે કઈ રૂપિયો આવે ધર્મદાના કાર્યની અંદર વપરાય છે. આમાં એક એક પાત્ર છે ને એ કદાચ પાણીનું પાવલું પીવે તો એ પોતાના ખીચાનું પીવે છે સાહેબ. સદધર્મ ઉપર મંડળ આવે છે. એટલા માટે થઈ ભાઈઓ બેઠા છો અને આજે આવો રૂડો અવસર છે બારૈયા પરિવારના આંગણે, અને તમે જ્યારે માડુડા માનવી બેઠા છો, ભરૂડા માનવી બેઠા છો ત્યારે કહેવાનું મન થાય કે અસા ગિરિવર જા મોરલા કંકણ પેટ ભરા, અસા ગિરિવર જા મોરલા કંકણ પેટ ભરા, ઋતુ આવે ન બોલીએ તો બાપ મરા, હયા ફાટ મરા. કારણ કે આવો બારૈયા પરિવારના આંગણે રૂડો અવસર હોય અને જો અમે બોલી નહીં, અમારી કલા પીરસી નહીં તો અમારી જનતા આનું ધાવણ લાગેલા. ઠેઠ મોરબીથી આયા એમ કહેવાય કે તમારા ગામને આંગણે મહેમાન થયો છે એટલે મારે 101 રૂપિયાના
એકની બોલ જોઈએ છે કોણ એમ કે મારીનો જયો દિલ એક 500 રૂપિયા બેનબા સગુણાના 44 રૂપિયા આવે છે મિત્રો આટલા બધા ભાઈઓ બેઠા છો કારણ કે બ્રાહ્મણનું સંતાન છું ધવલ વ્યાસ લોક સાહિત્યકાર અને બ્રાહ્મણનું સંતાન છું એટલે સાહેબ તમારી પાસે હાથ લાંબો કરી છે શેના માટે થઈ તો કે ધર્મદાના કાર્ય માટે થઈ મરવું પણ માગવું નહીં આપણે તનકે કાજ હે કે મરવું પણ માગવું નહીં આપણે તનકે કાજ પર પરમા રથે કાજે મને માગણ ના આવે લાજ મિત્રો પરમા રથે કાજે મને માગણ ના આવે લાજ મિત્રો એવા 200 રૂપિયા જેને કોઈના ઉપર ભરોસો નથી બાર બીજના ધણી ઉપર ભરોસો છે એના તરફથી આવે છે બીજા 101 રૂપિયા રામ ભરોસે બીજા 101 રૂપિયા રામ ભરોસે આવે છે રાહુલભાઈ કરણભાઈ વ્યાસ એના તરફથી 200 રૂપિયા આવે છે સાહેબ કારણ કે આજે આનંદની વાત તો એ છે કે પહેલો બોલ છે અમારા વ્યાસ પરિવાર તરફથી આવ્યો છે બીજો 500 નો બોલ એક વ્યાસ પરિવાર તરફથી આવ્યો છે અને હું પણ વ્યાસનું સંતાન છું સાહેબ એટલે આજે લો બીજા 101 રૂપિયા પેટવા સગુણાના 44 રૂપિયા આવે છે કરણ ભાણજીભાઈ વારિયા એના તરફથી 201 રૂપિયા પેટવા સગુણાના 44 રૂપિયા આવે છે બીજા 201 રૂપિયા રણછોડભાઈ શોશીભાઈ વારિયા એના તરફથી 501 રૂપિયા બેટવા સગુણાના 44 રૂપિયા આવે છે કારણ કે ચંદુભાઈ આવો જ્યારે ભોરુડા માનવી છે દાન દેતા હોય ત્યારે કહેવાનું મન થાય હે કે આવા જ્યારે માડુડા માનવી છે એ જ્યારે સમજણ આપી અને દાન દેતા હોય ત્યારે જેને કોઈના ઉપર ભરોસો નથી અને મારા રામ ઉપર ભરોસો છે એના તરફથી 201 રૂપિયા આવે છે ઋષિભાઈ ગોંડલિયા એના તરફથી 101 રૂપિયા આવે છે દેવેનભાઈ ભૂટ એના તરફથી 501 રૂપિયા આવે છે એટલે કીધું કે ધરા વિના ધાન ન નિભજે ચંદુભાઈ એટલે કવિને લખવું પડે સાહિત્યકારને લખવું પડે કે ધરા વિના ધાન ન નિભજે અને કુળવીનના માળું હોય હે કે ધરા વિના ધાન ન નિભજે અને કુળવીનના માળું હોય જેસલ જગરા નિભજે જેની માં હોથલ હોય બોલાવાના કારણ કે જેના બાપ દાદાએ દાન દીધું હોય એના દીકરા દાન દીએ અને દીકરાનો ઢોલ વાગે હે કે દીકરાનો ઢોલ વાગે ત્યારે સાહેબ સુરવીર બચ્ચો છે એને કદાચ રૂમની અંદર પૂરી દિયો તો એ સાહેબ એમ કહેવાય કે છત તોડીને હોહરવો નીકળે એમ દાન દેવાનો સમય થાય અને જો દાનવીર છે ભાઈઓ એ દાન ન દે તો દાનવીર નો કહેવાય એટલે કીધું આપણા કવિએ કે જણનારી જણતો તણનર જણજે હે કે જણનારી જણતો તણનર જણજે કા સુર કા દાતાર ને કા ભગત નકર રહેજે વાંજણી તારું મત ગુમાવીશ તું હે નકર રહેજે વાંજણી તારું મત ગુમાવીશ તું એવા 500 રૂપિયા બેનભાઈ ખુટ એના તરફથી આવે છે જાઓ બાપ જાઓ શારદાબેન રણછોડભાઈ બારૈયા એક સાડી કટલેરીની જોડ આપે છે 501 રૂપિયા આવે છે વાહ બારૈયા પરિવાર જોરદાર તાલીઓના ગુજરાતી વધાવી લઈએ બારૈયા પરિવારને મિત્રો હજી ઘણા બધા ભાઈઓ બેઠા છો કારણ કે બહેનો તરફથી આ 500 ના બોલ આવે છે એક નયનભાઈ ખુદ તરફથી 500 નો બોલ આવ્યો કારણ કે આટલા બધા ભાઈઓ છો કારણ કે ટીપો ટીપે સરોવર ભરાય કાંકરે કાંકરે પાર બંધાય અને સાહેબ એક એક ધર્મદાનો રૂપિયો આપો તો ધર્મદાના કાર્યની અંદર આગળ વધાય અને ઘણા બધા કલાકારો ભરાયેલા છે અને જય વ્યાસ મારો કાકાનો દીકરો છે હવે ભાઈ ભાઈજી ને સાહેબ એનું ખૂબ મોટું નામ છે એટલા માટે થઈ અને જયુ બનાવેલો છે આવો જયુને સાંભળીએ કારણ કે આજ ઘણા ટાઈમ પછી અમારી જોડ પૂરી થઈ છે જય બાપ છે અને બીજી 3 અને 4 સાડી જે આવી છે એ ધર્મદાના કાર્યની અંદર વપરાય છે જેને કોઈના ઉપર ભરોસો નથી અને બાર બીજના ધણી ઉપર ભરોસો છે એના તરફથી 201 રૂપિયા આવે છે 500 રૂપિયા વીરભાઈ વડોદરા એના તરફથી આવે મેર એના તરફથી આવે છે 200 રૂપિયા કાનાભાઈ વડસા મેર એના તરફથી આવે છે અને ભાઈ